નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે ફરી એકવાર મહાદેવ, શિવશંકર, શંકર પાર્વતી, ભગવાન શંકર ભગવાનની એના ભક્તો ઉપર કેવી રીતે કૃપા કરે છે એની આજ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ, દોસ્ત, ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે લોકો દૂર રહે છે એને વિડીયોને શેર કરીને આ સ્ટોરી સંભળાવજો. અને જે તમારી પાસે રહે છે એને સાંજે જમી એ તમારા મા બાપ, આડોશી પાડોશી, નાના ભૂલકાઓને આ ભગવાન ઉપર વિશ્વાસ બેસે એના માટે ધાર્મિક સ્ટોરી મહાદેવની જરૂર સંભળાવજો. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. શંકર ભગવાન અને પાર્વતીજી બેઠા બેઠા વાતો કરતા હોય છે. ઘણા ટાઈમ થઈ ગઈ આપણા ભક્તોને મળ્યા નથી. તમે ધરતી ઉપર આપણા ભક્તોને મળવા જવું છે. શંકર ભગવાન અને પાર્વતી બંને ધરતી ઉપર એના ભક્તને મળવાનો વિચાર કરે છે કે ચાલો દેવી, હું તમને મારા ભક્તને મળાવું. ઘણા અલગ અલગ સ્વરૂપના ભક્ત છે, એમના તમને દર્શન કરાવું. પાર્વતી પણ રાજી થઈ ગયા. ચાલો કે ધરતી ઉપર પહોંચે છે. એક સંત અને એક માતાનું રૂપ લઈ બંને શંકર ભગવાન અને પાર્વતીજી બંને ચાલતા ચાલતા એક ભક્ત પાસે પહોંચે છે. ભક્ત એક ઝાડ નીચે મોટું ગાદલું પાથરી અને સુડીથી સોપારી કાપતો હોય ને ખાતો હોય છે. અઢળક સંપત્તિ છે. હજારો ગાયો અને હજારો ભેંસો. બેઠો બેઠો સોપારી કાપતો હોય છે. શંકર ભગવાન અને પાર્વતી માતા જે સાધુના વેશમાં, સાદા વેશમાં હતા, એ ભક્તને કહે છે કે બેટા 100 ગ્રામ જેટલું દૂધ આપો, મારે ભગવાનને ચડાવવું છે. કે તો ભક્ત એવું કહે છે, સાનો માનો હાલતો થાકે 100 ગ્રામ દૂધ વાળા કે નીકળાયથી. કે શંકર ભગવાનનું ખૂબ જ અપમાન કરે છે. પાર્વતી માતાને તો બહુ ગુસ્સો આવે છે, પણ ગુસ્સો કંટ્રોલ કરે છે, કારણ કે સાથે શંકર ભગવાન હતા. શંકર ભગવાન કહે છે કે ભલે ભલે બેટા, તારું ધન, માલ મિલકત બધું જ બમણું થયું. આશીર્વાદ આપી અને શંકર ભગવાન અને પાર્વતી માતા ત્યાંથી નીકળી ગઈ છે. થોડા આગળ નીકળે તો પાર્વતી માતા કહે છે, તમારું આટલું અપમાન, તમે સાથે હતા, જો સાથે ન હોત ને તો એ તમારા ભક્તને હું બાળીને ભસ્મ કરી નાખત, સળગાવી દેત કે જીવતો, પણ તમે હતા. શંકર ભગવાન કે ભક્ત તો આવા જ હોય, એનું કંઈ ખોટું ન લગાડવાનું હોય. આગળ ચાલતા ચાલતા એક ગરીબ ઝૂંપડીની બહાર એક ગરડા માજી બેઠા હતા, જે ભગવાનનું નામ લેતા હતા. અને એક છોકરો 25-30 વર્ષનો તે બાજુમાં કામ કરતો હતો. શંકર ભગવાન અને પાર્વતી માતા ત્યાં જઈને કહે છે કે બેટા, ભગવાનને ચડાવવા મને 100 ગ્રામ દૂધ આપશો. જેવું એટલું કીધું એવું જે છોકરો હતો
એ સંતની અને માતાની દંડવત પ્રણામ ચરણે પડી ગયો. હે પ્રભુ, ધન્ય થઈ ગયા અમે, તમે મારા ઘરે પધાર્યા. હમણાં છું બાજુમાં જ ગાય ઊભી હતી, 100 ગ્રામ દૂધ દોઈ અને શંકર ભગવાન અને પાર્વતી માતાને દીધું. થોડા આગળ ગયા એટલે શંકર ભગવાન પાર્વતી માતાને કહે છે કે આની ગાય અને એની માતા બંને મરી જજો. હવે પાર્વતી માતાને સહન નહોતું થતું કે પેલો જે તમારો ભક્ત હતો એણે તમારું અપમાન કર્યું અને હળધૂત કર્યા તમારું, તેમ છતાં એની પ્રોપર્ટી, એનો માલ સામાન, એનું ધન તમે ડબલ કરી દીધું. અને જે તમારો સાચો ભક્ત હતો, જેણે તમે દૂધ માંગ્યું તો દૂધ આપ્યું, તમારી સેવા આતક સત્કાર કરી અને સેવા કરીને છેલ્લે કીધું કે ભગવાન આવતા જાવતા રહેજો, એને તમે એના માં અને ખાવા પીવા માટે એક ગાય છે એ પણ તમે મારી નાખી કે ભગવાન આ મને સમજાતું નથી, આ મને સમજાવો. શંકર ભગવાન કહે છે કે જે પહેલો ભક્ત હતો એની પાસે અઢળક ધન સંપત્તિ છે, એટલે એણે મારું અપમાન કર્યું. એ જ અઢળક સંપત્તિ હું ડબલ કરી દઈશ તો એનું અભિમાન કેટલું વધી જશે, અને સંપત્તિ વધવાની સાથે એના જે કર્મ છે પણ ખોટા થતા રહેશે. એના કર્મ ખોટા થશે એટલે એ એકના એક દી નરકમાં જશે. એ વાત માય નાખે પૈસો વધવાથી તમારો સ્વભાવ બદલાઈ જાય છે, તમારા કર્મ સારા થતા નથી. જ્યાં એનો સ્વભાવ અત્યારે આટલો કડવો છે તો એ સંપત્તિ ડબલ થઈ જાય પછી કેટલો કડવો થઈ જશે. તો કે બીજા ભક્તમાં તો તમે શું કર્યું? બીજા ભક્તે તમારે વાગતા સત્તા તમે જે માંગ્યું એ આપ્યું. એ અત્યારે જે મારી આગતા સ્વાગતા અથવા ભગવાનની ભક્તિ કરી મારી, એ આટલો પરવાયેલો છે, આટલું કામ છે, છતાં જો એના મમ્મી એટલે કે એની માં અને ગાયને હું લઈ લઈશ તો એમાં જે ટાઈમ જાય છે ને એ બધો જ ભક્તિમાં જશે. અને આ મારી નહીં, કોઈ પણ સંતની, ભગવાનની સેવા એ આનાથી ડબલ કરશે. કારણ કે અત્યારે જે ટાઈમ એના મમ્મીને સેવા કરવામાં, ગાયની સેવા કરવામાં જાય છે, એ ટાઈમ એનો બગડશે નહીં. અને જેટલા પણ સંત અને ભગવાનની સેવા કરતો જ રહેશે, કરતો જ રહેશે. અને એક સમય આવશે જેના એને સ્વર્ગની અનુભૂતિ થશે. આ વાત સાંભળી પાર્વતી માતા શંકર ભગવાનને કહે છે તમારી લીલા અદ્ભુત છે અને તમારી લીલા તમારા સિવાય કોઈ જાણી શકતું નથી. માફ કરો પ્રભુ, માફ કરો ભગવાન. આ સ્ટોરી જો તમને ગમી તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ દૂર રહેતા હોય. અને તમારી આજુબાજુ ભાઈબંધ, દોસ્તાર અથવા તો તમારા બાળકો, વડીલો બાજુમાં રહેતો સાંજે જમી અને આ સ્ટોરી અવશ્ય સંભળાવજો કે શંકર ભગવાન પોતાના ભક્તો ઉપર કેવી રીતે કૃપા કરે છે. એ વાત શરૂ કરીને આ સ્ટોરી સંભળાવવાનું બિલકુલ ભૂલતા નહીં. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.